અમદાવાદ શહેરમાં ભરેલા નવા વિસ્તારમાં પ્રદૂષિત પાણી સમસ્યાને લઈને લાંબા સમયથી વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે લાંભા વોર્ડની જનતાએ એએમસી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો. પ્રદૂષિત પાણીની બોટલ સાથે મહિલાઓએ એએમસી કચેરી પહોંચી પોતાનો વિરોધ નોંધાવ્યો. એએમસી હદ વિસ્તારમાં નવા વિસ્તાર સમાવેશ કર્યો પણ સુવિધા આપવામાં પાછળ રહી ગઈ. આજે આ મામલે વોટર કમિટીમાં પ્રદૂષિત પાણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. એએમસી સંચાલિત બોરમાંથી રેતીવાળું પાણી આવતું હોવાની ફરિયાદ સામે આવતા વોટર કમિટી ચેરમેન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. શહેરમાં આવેલા 600 બોરની કાર્યક્ષમતા અંગે પણ તપાસ કરાયાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જરૂર લાગે ત્યાં બોર બંધ કરી નર્મદા પાણી ઘર સુધી પહોંચાડવામાં આવે તેવી પણ તૈયારી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગભગ ઘણો વિસ્તાર લગભગ 450 પોણા 500ની ઉપર કિલોમીટરની ઉપરનો વિસ્તાર છે. એમાં જે નવો વિસ્તાર આવ્યો છે ત્યાં ગાડી અત્યાર સુધી જે ગ્રામ પંચાયતો જૂની હતી, નગરપાલિકાઓ હતી, તે બોર દ્વારા જે ટાંકીઓ ભરીને અને પાણી આપતા હતા. ઘણી જગ્યાએ તો બોરથી જ પાણી આપતા હતા. ત્યાં અત્યારે હાલ બોરથી જ પાણી આપવામાં આવે છે. એટલે કમોડની અત્યારે ફરિયાદ હતી જે એ કમોડની અંદર પાણી નીચેથી જે આવે છે તો એની અંદર રેતાળ એટલે કે રેત જે ખેંચી લે છે, જે મોટર ચાલે તો પાણીની સાથે રેત પણ આવે છે. એટલે એનું પ્રમાણ થોડુંક વધારે છે. એટલે આજે કમિટીની અંદર એ ચર્ચા થઈ અને આવા લગભગ ચાલે છે. એની કેટલા બોર ચાલે છે અમદાવાદમાં, જે નવા સમાવેશ છે એ અને જૂનામાં બી કદાચ ચાલતા હોય તો તમામે જગ્યાએ આપણે નર્મદાનું પાણી અત્યારે આપણી પાસે જે છે એ નર્મદાનું પાણી કેવી રીતે આપણે એ લોકોને આપી શકીએ એવી યોજના બનાવવાની આજે સૂચના આપી છે. અને તાત્કાલિક એ આખી યોજના બનાવીને અને નર્મદાનું પાણી આપણે બધાને પહોંચાડીએ એ રીતની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાનું આજે અધિકારીઓને સૂચના આપી છે.